દાટ રહો તો જલ્દી કરો ધરતી મેં તક ભેગા કરો. અરે ઇન્દ્રદેવ આમાં હું પણ કાંઈ નથી જાણતો આમાં મારો મોટો ભાઈ શંકર જાણે છે. તો બોલો તમારો મોટો ભાઈ શંકરને. આજે વિષ્ણુ બોલાવે શંકર ઇન્દ્રદેવ બોલાવે. શું ઇન્દ્ર મારા કામ પડ્યા? 12 વર્ષથી મારો ઇન્દ્ર સંડોલી રોજ તો દકી કોકળમાં થાનો માટી પડા માંગી રહ્યો તો દાટ રહો તો જલ્દી કરો ધરતી મેં તક ભેગા કરો. શાંત થાઓ ઇન્દ્રદેવ શાંત થાઓ. Bravo!
અરે ઇન્દ્રનો ઇન્દ્રપુરી એ કારણે દોર્યો હતો. મારો પ્રેમી ભક્ત અજમલ તપ કરી રહ્યો હતો એના કારણે. તો લાય અજમલને સપના આપી દ્વારકા પહોંચતા કરું. હે ધીરે અજમલ દ્વારિકા દર્શન આવ્યા. શું વાત કરો? અરે હા, એટલે આ ભગત આ 20 વર્ષની પૂજા કરો, મને કોઈ દી સપનું ન હોય, તમને એક દિન સપનું આવી ગયું? અરે હા પૂજારીજી, આજે એક રાતમાં આજ ભોળાનાથે મને સપના સ્વરૂપે દર્શન આપી. હા, શું કીધું? અરે હા, અરે ભક્ત અજમલ, અત્યારે તમે તમારા ધર્મની અંદર જાઓ હા, અને સવા શેર ઘીના લાડુ વાળી અને તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ રણછોડરાય જરૂર તમારી મનોકામના પૂરી કરશે. તો ભગત તમે એમ કરો, તમે દ્વારકા જાઓ. એમ દ્વારકાનો નાથ તમારી જરૂર મનોકામના પૂર્ણ કરશે. બહુ સારું. પણ આમ જો હા, સવા શેર ઘીના લાડવા વાળતા રહી ગયો. લઈ જવું પડશે. અમાર જેવો પૂજારી નહીં હોય? અમારે જવા હોય એટલે હોય ને? ઘીના લાડુ ને? હા, કાંઈ વાંધો નહીં. જાઓ. હા. સાંભળીને 100 રૂપિયા દાન ભરો છે, બોલો. સાંભળીને રામના દેવનો 200 રૂપિયા છે, બોલો. રામા પીરની જય, હિન્દવા પીરની જય, માતા દેવની જય. અરે પ્રધાનજી, બોલો માતા. તમારા મહારાજે 100 મહિનાથી વિશ્વ કાશીનાથના દર્શને ગયા છે. વખતે વવડ કાંઈ નથી. તો આપણે રાજની અંદર સારામાં સારા સેનેટ મિનરલ હોય તમને બોલાવું. બોલો, બેયનું કામ છે. બેયનું બેયનું બોલે આલી. આજે સેન્ડલ બોલાવે મેંડલી આવો છે. બોલો.
કામ કર્યા તો પ્રધાનીએ કામ કર્યા મારે છે ને ગોતવા જવાનું તમારે એમ નામ જાય જોઈ લેતો જાવ છો રાજમાં પૂછ્યું છે ને દીશો ખરા ને? માની જોઈને માંગી લ્યો એમ માંગી લ્યો હે માતા અમને ઘોડા લઈ આવો મને લાગે બીક છે ને મને બહુ બીક લાગે નો તો પણ આવું ઘણા મોર ના આવું એમ વરસાદ મોર આવી છે આવ્યા ને યા જય સગલ મે નાર બને ભૂતની બીક લાગે ભૂત કેવું હોય છે જોયું કોઈ જોયું જ નથી પણ તોય બીક લાગે જોવું હા તો લાગે છે કઈ ભૂત જેવું જો નતો હોય જોઈ હું એમ કોને જાઉં આઈ ગયો ભૂત વધારે હો આઈ નહીં યાદ આઈ જવું છે અતલું તું તાવ વાગે કોકને લટકો આવ્યો તાવડો હે હો આયો પડખેલો રે બહુ દેખાય રહી તાડો એલા ભૂત બોલે ને બોલે ઠીક હોય બોલ તો અમે જોયું નથી એટલે અમને અનુભવ ન હોય અરે પણ અત્યારે તારા ભાઈ કિંમત જાવ છો હવે બે રખડવા કરવા ભૂત બોલવા જાય ભૂત ગોતવા હા એલા ભાઈ ભૂત કોઈ ન ગોતે અમાર ભૂત જોવું એટલે ગોતી એવું તમે જોયું ભૂત મેં નથી જોયું માર્યું છે ભાર્યું નથી તમ ગોતી એમ જોવું એ તો હાલો તમે ગોતો ભાઈ કે આપણને જડે નહીં ભૂત ન હોય વગાય ને એક આટો મારતા હોલો એમ હા આ બધા વેચી જો અરે ધ્યાન રાખો આવ્યો ને મેં તો રોકી દો ભૂત જોવું જોઈ લીધું ને ભૂત જોયું હો ભાઈ એલા કોઈ ત્યાં ભૂત હવે ભોજે ભૂત છે ને અમને પૂછે ભૂત ભોજે એલા હાસો કહી દો થાકી જાય છો કઈ એમ હા તમે જાઓ છો કિન ભાઈ કહી દો અમે જાય અમાર મારે ગોતવા તમાર મહારાજન ગોતવા હા તમે ઓળખો હા એટલે રાતની ખીચડી ખવડાવી ઘી નાખી ઓળખો હોય મને એ કેવા હતા માણા જેવા માણા જેવા હતા હા બે કાન હતા
એક નાગ હતું, બે ઓઠ હતા. એવું બધું હા, પણ એ તમને સામે મળ્યો તો ઓળખી જાવ ઓળખી જ જાય જ ને. એમ આજની ખીચડી ખવડાવી તો ઓળખી જાય નાથી. તે નામ શું હતું? એટલે તને નામ તે પૂછ્યું તું? જેવું તેવું યાદ છે. શું? અજમલ કહેતા હતા. અજમલ. તમે ખીચડી કઈ જાય ખાધી? અમાર આ ખાઈ છે. હા, એટલે યાદ નથી ને? હા, આને યાદ છે. ઈ નકરો ખીચડી ખાવા માંડ્યો તો એટલે. હા, આ બધા પૂછ લે. અજમલ નામ છે. હા હા, તો અજમલ તો મારું નામ છે. આમ એમ કા થોડા માન લે કે તમે મારા આ મારા છે. એવું લાગે તો મને ન લાગતું. નથી લાગતું એવું? ના, તો માનો કેમ? એક નિશાની બિસાડી જો તો મેં નિશાની હા કેટલી આવડે? 4-5 દેજો. 4-5. હે આજલા સાને લક્ષ્મી રે ભલે મારે દીકરી રે. એ સાધુના હૈયા કેરો મારે આર, સાધુના હૈયા કેરો મારે આર. આજલા સાને લક્ષ્મી રે ભલે મારે દીકરી. આવા શેરલા ઓગના રાજના સિપાયોલા. થઈ ગઈ પાંચ? એ દેવો થઈ ગઈ ને? આવો હવે આસો ને? હવે આસો. તો જાઓ રાજમાં જઈને ખબર આપો કે મહારાજા લાદર રોજે આવી જાય ને સોપતે સમયની તૈયારી કરે. અમારે આજે એવો તમે જાઓ, હું ભાઈ આવું છું. આમ કે પાડી લઈ દે. અરે હું હાલો આવું, તમે જાઓ. કાઈ ગાવી આવજો. અરે એવું થઈશું ને. ઓ હાલો ઓર થાય. યા જય સંડાલ મે ડાલ બને સાલી અરે. આપણે રાજની અંદર સારામાં સારા ચેનલ મોલને મોકલે કે હજી કેમ ન આવ્યા? આવતા હોય એવું લાગે છે. વધી આવી જ ને. શું કીધું? કોને મહારાજે કીધું. કીધું ને કે વરદાનજી કહી દીજો કે મહારાજા લાલદરોએ સમયની તૈયારી કરી રાખી. રાખ્યું હો? હે આસે વળાએ સજકાર લે હરી જાવો ને. જયા ગણિયા બદલાવ ફૂલ અજમલ ધીરે જાવો ને. જયા
સ્વામિનાથ વિશ્વનાથના પાદરીના દર્શને ગયા હતા ભોળાનાથે તમને શું કીધું? અરે હા રાજસતી કાશી વિશ્વનાથ દર્શન તો ગયો તો અને આજ ભોળાનાથ સપના સ્વરૂપે દર્શન આપ્યા અને કીધું હે ભક્ત અજમલ અત્યારે તમે તમારા મહેલની અંદર જાઓ અને સવાશેર ઘીના લાડુ વાળી અને તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ રણછોડરાય જરૂર તમારી મનોકામના પૂરી કરશે. માટે સતી હાલ નાનપણે સવાશેર ઘીના લાડુ વાળી આવ. બહુ સારું સ્વામિનાથ. સ્વામિનાથ આ સવાશેર ઘીના લાડુ છે પ્રભુને જમાડી અને પછી તમે જમજો. બહુ સારું. આજ મને ક્યાંય આજ આ માર્ગમાંથી રડતો નથી. અરે લાવ સામે કોઈ દેવળ દેખાય છે તો લાવ એ દેવળમાં જઈને જોઉં કે આ મંદિર કેનું છે. અરે હા તો આજ ભોળાનાથનું અરે હા આજ તો આ દ્વારકાના રણછોડરાયનું મંદિર દેખાય છે તો લાવ માટે આજ મારો થાળ ધરું. ये तो मैं जमवा पधारो रणछोड़राय रे मारी सोनानी थारी.
વાલા કરું છું છતાં મોટો હાથ થાળ તમે જમતા નથી. હે પ્રભુ, આ બધા સમજીને એટલા ગોળ પણ ખાધેલા. અરે હા, આજે તમે આ મારો થાળ કેમ નથી જમતા? માટે પ્રભુ, હે તમે જમવા પધારો રંજોડરાય રે મારી સોનાની તારી. તમે જમવા પધારો રંજોડરાય રે મારી સોનાની તારી. સુખી જાણીનો ઘા કરો. અરે ભગવાન, આ તમે શું કહ્યું? અરે વિજય મહારાજ, ક્યારનો ખાનાવાલા કરું છું છતાં આ પ્રભુ મારો થાળી જમતા નતા. મને ક્રોધિત થઈ અનાજ મેં જાણીનો ઘા કર્યો. અરે ભગવાન, આ પથની મોટી કહેવાય, તે લાડુ ન જમે. વિજય મહારાજ, રાજા પથ્થરની મૂર્તિ હોય, આજ મારે સાસા ભગવાનના દર્શન કરવા છે, માટે મને દર્શન કરાવો. અરે ભગવાન, તો ચાલો મારી સાથે તમને સાસા ભગવાનના દર્શન કરાવું. હા, સારો વિજય મહારાજ. અરે ભગવાન, આ સમુદ્રની અંદર સાસા ભગવાન રહે છે. જો તમે ધણીને ધમકો મારો ને તો જરૂર તમને કાળિયા ઠાકરના દર્શન થાય છે. આજા ભાભી પૂજારી મને ડગો દે સમુદ્રની અંદર ફેંક્યો છે. અરે હા. આજ પાપી રે પૂજારે વાલા મને સમુદ્ર ફેંક્યો. આજ પાપી રે પૂજારે વાલા મને ડગો
અરે મારી સાસુએ મને પાણી મોકલ્યા છે કુવા ઊંડાને સીસન ટૂંકા છે તો મારે કેમ કરી પાણી ભરવા તો લાય મારી સહીને બોલાવી એક દિવસ સીસનનો ચાંદો કરી અને પાણી ભરી ઘેર જાય એવી શાંતા બોલાવે કાંતા આવજો અરે બેન મારી સાસુએ મને પાણી મોકલ્યા છે કુવા ઊંડાને સીસન ટૂંકા છે તો મારે કેમ કરી પાણી ભરવા મેં કીધું લાય મારી સહીને બોલાવી એક લીટર સીસનનો ચાંદો કરી અને પાણી ભરી ઘેર જાય બહુ સારું. સાંભળી જાઓ 100 રૂપિયા રામા પીરના દેવના છે બોલો રામા પીરની જય હિન્દવા પીરની જય માતા ગેલની જય હાલો એવા લાયા તે કુવાને નાવે પાવઠાવજી રે નાતે કુવાને નાવે પાવઠાવજી રે પાવઠે જોને પણ નિહાર મારા
હજી પાધારની હે પણ હારી પૂછું મારી બેન ગો. હા વીરા હા હજી કયું રે નગરને ગોળાય ગુરાન વીરે. ભાઈ હા એ નગારીનો વીરા દ્વારિકા છે નામ. ઓ જીરે નગારીનો ભાઈ દ્વારિકા છે નામ. એવા રાજ એ કરે રે રણછોડ રાજવીર હો જીરે. પાધારની હે પણ હારી પૂછું મારી બેન ગો. એવો મારા ઘરે બતાવો દ્વારકા છે. એવો જમણો માર્ગ વીરા દ્વારિકામાં જાય. ઓ જીરે જમણો હાલો હાલો એવો જમણો માર્ગ વીરા દ્વારિકામાં જાય. ઓ જીરે જમણો માર્ગ ભાઈ દ્વારિકામાં જાય. એવો ડાબો રે મારા ગા પોકળ ગઢ શેરનો. અરે વીરા સામે દેખાતી દ્વારકા નગરી છે ત્યાં તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. અરે બહુ સારી મારી બહેન. આજે આડીને અવળી રે ભાલા તારી સોતી ઉભા રે. આજે આડીને અવળી રે ભાલા તારી સોતી ઉભા રે. કેમ કરી આવે યજમલ રાય, કેમ કરી આવે યજમલ રાય. હારે હારે રે ઓરી રે ભાલા તારી સોતી ઉભા રે. અરે ગોળિયાઓ, અત્યારે મારે પ્રભુના દર્શન કરવા છે. ગરુડદેવ બોલે તો પ્રભુના દર્શન થાય. નહીં શકો. હજ સમદર દુવારા સોને કરી બેઠા વૃક્ષ ભય અવતાર્યા હો જીરો વૃક્ષ ભય
કનૈયા અરે દુઃખ તો કાળા માથાના માનવીને હોય રાજા કૃષ્ણને દુઃખ ન હોય માટે આજે વેલાટે પાટા બાંધ્યા છે રુધિર કરી ધાર વહી જાય છે અરે આજે વૃક્ષમણી એની સેવા કરે છે અરે તો લાવ જઈને પૂછું હે પ્રભુ આવા જ આપને શું દુઃખ પડ્યા આજે લેલાટે પાટા બાંધવા પડ્યા હેજી આજ લેલાટે પાટા રે બાંધવે સેના રે બાંધ્યા હેજી આજ લેલાટે પાટા રે બાંધવે સેના રે બાંધ્યા ભક્તરાજ તો આજ અધિપતિ કૃષ્ણ કન્યા કહે અને તમે સાંભળો ભક્તરાજ હે આજ લાગે તો ભગત મારો એ આવ્યો તો રે સત્ય વાત છે આજ લાગે તો ભગત મારો એ આવ્યો તો અરે ભક્તરાજ આજ આપણો ખરો સુંદર વલવી આજ અધવટ ગાવાનું કારણ શું છે ભક્તરાજ? અરે હા મારા નાથ, અરે આપ તો અંતરી આમીશો, આજ દેવોના દેવ છો અને પ્રભુ આજ તમે બધું જાણો છો, છતાં આજ મારી કસોટી શા માટે કરો છો પ્રભુ? હા રાજા અજમલ, હું અધિપતિ કૃષ્ણ કનૈયો બધું જાણો છું, પણ આજે મારા ભક્તરાજના મુખથી સાંભળવું છે ભક્તરાજ. અરે હા મારા નાથ,
આજ તો તમે મારા મુખથી સાંભળવા માંગતા હો ને તો સાંભળો મારા નાથ આજ એક સ્વરથ અને પરમાનંદની ખાતે રહ્યો છો મારા નાથ અરે ભક્તરાજ, આ સ્વાગત અને આ પરમાનંદ એમાં મને કાંઈ સમજણ ના પડે ભક્તરાજ. વાત વિગતવાર કરો તો મને સમજાય. અરે મારા નાથ સ્વર કહેતા આજ મારે શેર માટીની ખોટ છે અહો આજ મારે દીકરો એક પણ નથી હે મારા નાથ. અને પરમાનંદ કહેતા આજ મારી પોકરગઢની પ્રજાને ભેરવો નામનો રાક્ષસ આહા કાળ મસાવે છે. એટલું જ નહીં પણ આજ પશુ પંખી જેવી સાજ રહેવા દેતો નથી મારા નાથ. આજ અમારું પરમાનંદ છે. અરે હા ભક્તરાજ, આજ જે પરમાનંદના કાર્ય લઈને દ્વારકા આવે છે ને એના માટે જ સોનાની દ્વારકા છે ભક્તરાજ. બાકી સ્વાર્થી લોકો માટે દ્વારકા આજ પણ નથી અને કાલ પણ નથી ભક્તરાજ. અરે ભક્તરાજ, આજ તમારી ભક્તિથી આજ આ કૃષ્ણ કનૈયો પ્રસન્ન છે ભક્તરાજ. તો આજ દ્વારકાના દ્વાર સુધી આવ્યો છો ને તો આજ કનૈયો તમને નિરાશ નહીં જવા દે ભક્તરાજ. તો સાંભળો ભક્તરાજ, અને મારું પેલો ઉપર ડાલીનું પુષ્પ હજી આજ જમા ડાલીના પેલા પુષ્પાયા પો. હજી આજ ડાલીના પેલા પુષ્પાયા પો. સેવા કરને નવ માસ નવારે માસે ભૂલાસના માસે. સેવાયું કશું નવ માસ સેવાયું કશું નવ માસ આજ નવ રે માસ રે ભક્તરાજ, અરે હા મારા નવ માસનું પુષ્પ ભક્તરાજ તનમને ધનથી નરનારી નવમાં સેવા કરજો. તમારા રંગવેલ અંદર પુત્રનો જન્મ થશે ભક્તરાજ. અરે હા મારા નાથ આજ કહેવતમાં કહેવાય કે એક રૂપિયા વાળા ન કહેવાય આજ બે દીકરા વાળા ન કહેવાય મારા નાથ. અને જો દીકરો દેવો હોય ને તો આપ જેવો દો આપ મારી આંગણે ઉધાર ધારણ કરો મારા નાથ. અરે ભક્તરાજ, અરે ભક્તરાજ, આ તમે શું બોલી રહ્યા છો એનું ભાન તો છે ને ભક્તરાજ. અરે હા મારા નાથ આજ હું જ્યારે જંગલ ભટકી ગયો અરે એટલું જ નહીં મારા નાથ અરે સમુદ્ર પર ખાડો ખબૂસ્યો નતો આજ હું ઠેકડો મારીને બહાર આવી જાઉં. અરે મારા નાથ આજે સમુદ્ર કોઈ નાનું એવું ઝરણું નતું કે હું તરીને બહાર આવી જાઉં. અરે મારા નાથ આજે સમુદ્રની અંદર હું તરવા લાગ્યો ને ત્યારે માગની અંદર સંગમ લાગ્યો. અરે જો દીકરો બનાવું ને તો કાર્ય ઠાકર ને કે દીકરા મારે જોતા નથી. અરે ભક્તરાજ, આ અધિપતિ કૃષ્ણ કનૈયાને તમારો દીકરો બનાવો છે ભક્તરાજ. અરે હા મારા નાથ અરે ભક્તરાજ, આજ દ્વારકાના દ્વાર સુધી આવ્યા છો ને તો આજ કનૈયો તમને નિરાશ નહીં જવા દે ભક્તરાજ. અરે ભક્તરાજ, આજ કનૈયાને તમારો દીકરો બનાવવો હોય તો મને એક રમણ હાથનો વસન આપો ભક્તરાજ. અરે હા આજા શેરીની ગલીએ વાતો થતી હતી આજા કૃષ્ણ કપટી છે કૃષ્ણ ભૂતારો છે આ કૃષ્ણ એક માનવ બાપનો મોટો થતો આજે અજમલનો શું થવાનો. અરે કનૈયા મને તારા ઉપર ભરોસો નથી. અરે કનૈયા આજ તને આ અજમલ ઉપર વિશ્વાસ નથી. આજ લો તમને મારા સપના હાથનો વસન આપું છું. હા ભક્તરાજ, આજ ભક્તરાજ તમે વસન આપી શીખ્યા છો પણ આજ વસન અમારા સાંભળો ભક્તરાજ. અરે કનૈયા આજ વસન તો આપી શક્યો છું પણ વસનમાં માગવા જેવું એ માગજે મારા નાથ. હા ભક્તરાજ, કે જ્યારે હું તમારા ઘરે અવતાર ધારણ કરું ને ભક્તરાજ કે જ્યારે મારી 54 વર્ષની લીલા પૂર્ણ થાય ત્યારે દોનો દંપતી સતી સતી ગતગંગા સોળે શણગાર સજી મને હસતા મુખે સમાધિ સુધી જવાની વિદાય આપી પડે ભક્તરાજ. અરે મારા નાથ આજે તમે કેવી વાત કરો છો. અરે હજુ તો તમે મારી ઘરે અવતાર ધારણ કર્યો નથી અને આજ તમે વિદાય લેવાની વાત કરો છો. અરે મારા નાથ અરે જગતની અંદર કયો એવો બાપ છે કે જ્યારે દીકરો વિદાય લેતો હોય અને એનો બાપ હસતો હોય. અરે મારા નાથ આમાં કઠિન વસન ન હોય મારા નાથ. અરે ભક્તરાજ, એક બાજુ કહો છો કે પરમારથનું કાર્ય લઈને આવ્યો છું આજે પોકરગઢની અંદર ભૈરવા નામનો રાક્ષસ મનુષ્ય પશુ પંખી જેવી જાત રહેવા દેતો નથી. અરે ભક્તરાજ, આજ તો રાજા અજમલ વસન નો આપે ને તો આજ ભૂમિનો બહાર હળવો ન થાય ભક્તરાજ. અરે હા મારા નાથ આજે તમે વસનને બાંધી શક્યા છો અજમલને. અરે આજ મારું વસન તમને છે. હા ભક્તરાજ, આ વસન
કે આજ હું તમારો ભગવાન છું ને તમે મારા ભક્ત છો. કારણ કે જ્યારે કળિયુગની અંદર તમે મારા પિતા હશો ને હું તમારો પુત્ર છું, ત્યારે આ વસન યાદ કરાવવા ના પડે ને એટલા માટે જમણા હાથના વસન જોશે ભક્તરાજ. તો લ્યો બીજું અમર ડાલીનું પુષ્પા. હજી આજ અમર ડાલીના બીજા પુષ્પાયા પોવા. સેવાયો